नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जायणम नमो लोहे साहुणम। 10 लक्षण परिषण महापर्व। उत्तम क्षमा, उत्तम मार्दव, उत्तम आर्जव, उत्तम शौच, उत्तम सत्य અને આજે ઉત્તમ સંયમ, છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ। મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન પ્રગટ કર્યા પછીથી જે ચારિત્ર છે તે જ સાચો સંયમ છે। નિશ્ચયથી અને વ્યવહારથી બંને પ્રકારે સંયમ સમ્યક દર્શન થયા પછી જ હોય છે। સમ્યક દર્શન થયા પૂર્વે જે કાંઈ સંયમ રાખવામાં આવ્યો છે તે સ્વભાવરૂપ છે, છતાંય ઉપયોગી છે। જેને સમ્યક દર્શન નથી થયું એ પણ સંયમના ભાવે રહે છે તો એને અનેક પ્રકારના પાપથી બચવાનું થાય છે। એટલું જ નહીં પણ અનેક પ્રકારે એને સ્વાધ્યાયમાં અનુકૂળતાઓ રહે છે, શાસ્ત્રના અભ્યાસમાં અનુકૂળતાઓ રહે છે। અસંયમિત જીવન કરતા સંયમિત જીવન વાળો એ વધારે શાંત છે અને સુખી છે। સંયમિત જીવનને કારણે બીજી કેટલીય રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે પણ એને વિટંબણાઓ ઓછી આવે છે। એટલે વ્યવહારથી પણ સંયમ રાખવો જરૂરી છે। સંયમનો અર્થ જ થાય છે કે મર્યાદામાં રહેવું, એવી મર્યાદામાં રહેવું કે જેને કારણે પોતાને પાપના બંધ ન પડે, પોતાને અનેક પ્રકારમાં વિકલ્પોમાં ચાલ્યા જવું ન પડે, પોતાને દિનેશ્વર કથિત મોક્ષ માર્ગમાં જે વાત કરવામાં આવી છે એનાથી વિપરીત ભાવે થવું ન થાય એવો સંયમ। એટલે બીજી રીતે કહીએ તો સંયમની અંદર તો વ્રત પણ આવી જાય છે, મહાવ્રત પણ આવી જાય છે, ચારિત્ર પણ આવી જાય છે, સમિતિ પણ આવી જાય છે અને ગુપ્તિ પણ આવી જાય છે। એવો એ સંયમ છે। નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં રહેવું એ જ સાચો સંયમ છે અને એવો સંયમ જેને હોય છે એને મોક્ષ માર્ગ છે, એને વિતરાગી પરિણામ છે। नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौविदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्जायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओमकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः। मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન ગોવિંદુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 93 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે 94મી ગાથા લઈએ છીએ। मनसी संप्रधार्य सूत्रम कथयति એવો એનો ઉપોદ્ઘાત કરવામાં આવ્યો છે। હિન્દીમાં ઉપોદ્ઘાત આ રીતે કર્યો છે कि आगे आगे निज शुद्ध आत्म स्वरूप को छोड़कर निश्चय से दूसरा कोई दर्शन, ज्ञान, चारित्र नहीं है। इस अभिप्राय को मन में रखकर गाथा सूत्र कहते हैं। શુદ્ધ આત્મ સ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એ વાત અહીંયા 94મી ગાથામાં કહે છે। ગાથા 94।
અન્યદ એવ દર્શનમ અસ્તિ નાપી અન્યદેવ અસ્તિ ન જ્ઞાનમ અન્યદ એવ ચરણમ ન અસ્તિ જીવ મુક્ત્વા આત્માનમ જાનીહિ. આચાર્ય ભગવાનની 94મી ગાથાના અનિવાર્થમાં કહે છે કે જીવ आत्मानम मुक्त्वा, हे जीव आत्मा को छोड़कर अन्यदपि दर्शनम न एव, दूसरा कोई भी दर्शन नहीं है. अन्यदपि ज्ञानम न अस्ति. अन्य कोई ज्ञान नहीं है. अन्यद एव चरणम नास्ति. अन्य कोई चरित्र नहीं है. ऐसा जानी ही तू जान, अर्थात आत्मा ही दर्शन ज्ञान चारित्र है, ऐसा संदेह रहित जानो. गुजरातीમાં ગાથા લઈએ. अन्य ज दर्शन छे नहीं, अन्य ज छे नहीं ज्ञान, अन्य ज नहीं चारित्र पण, आत्मा वीण जीव जान. हे जीव, आत्मा सिवाय बीजू कोई दर्शन નથી, બીજું કોઈ જ્ઞાન નથી અને બીજું કોઈ ચારિત્ર નથી એમ તું જાણ. પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ, સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર અશરીરી અવિનાશી નિત્ય એવા આત્માનો વિચાર કર તો પ્રભુ ખ્યાલમાં આવે છે કે બધું આત્મા જ છે. દર્શન પણ આત્મા છે, શ્રદ્ધા પણ આત્મા છે, જ્ઞાન પણ આત્મા છે, પ્રતિભાસ પણ આત્મા છે, આનંદ પણ આત્મા છે, સુખ પણ આત્મા છે, એટલે ચારિત્ર પણ આત્મા છે. દર્શન બીજું કોઈ નથી. એટલે કે જે પ્રતિભાસ થાય છે, આ હું એવો જે પ્રતિભાસ થાય છે, જેમાં પોતાપણું લાગે છે કે આ હું, એવું ભાન જે થાય છે અને પોતાના અનંત ગુણનું જે ભવન ચાલી રહ્યું છે એનો અનુભવ થાય છે, એવું જ્ઞાન થાય છે, એ દર્શન જ્ઞાન. અને આનંદ, એ વખતે જે અલૌકિક આનંદનું વેદન છે એ ચારિત્ર. અને પછી એવી જ શ્રદ્ધા રહે છે, પોતાની જેવું સ્વરૂપ છે એવી શ્રદ્ધા રહે છે અને પોતે બધાથી જુદો ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સતત વર્ત્યા કરે છે. આ બધું ક્યાં છે, કોને વિશે છે? તો કે આત્માને વિશે જ છે. એટલે આત્મા સિવાય બીજે ક્યાંય બહારમાં કોઈ વસ્તુ એવી નથી કે જ્યાં દર્શન હોય, જ્ઞાન હોય કે ચારિત્ર હોય. પ્રભુ આત્મા જ બધું છે, પોતે જ બધું છે અને પોતાને બધું પ્રાપ્ત છે. પોતે જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે અને એ બધું પોતાને સહજ રીતે પ્રાપ્ત છે. માત્ર એને એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવાની જરૂર છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળે છે તો એવા જ્ઞાન દર્શન ચારિત્રનો અનુભવ થાય છે. એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. એમ ન હોત તો એવા પરિણામ ક્યાંથી થાત? એમ ન હોત તો વિતરાગી પરિણામ ક્યાંથી થાત? પોતે જ બધું છે. બહુ સરસ ગાથા છે. અહીંયા વધારે વિસ્તાર કરી અને સમજાવે છે કે 6 દ્રવ્ય 5 અસ્થિકાય. 6 દ્રવ્ય કયા? એમાં 5 તો અસ્થિકાય છે. કાળ છે તે અસ્થિ છે પણ કાય નથી, એક પ્રદેશી છે માટે. તો 6 દ્રવ્ય 5 અસ્થિકાય તથા 9 પદાર્થની શ્રદ્ધાને, 9 તત્વની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. એવી શ્રદ્ધા અને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. જિનેશ્વર કથિત માર્ગની અંદર એનું જેમ છે તેમ નિરૂપણ આવે છે અને એને આચાર્ય ભગવાને બહુ સ્પષ્ટ કર્યું છે.
છ દ્રવ્ય, 5 અસ્થિકાય તથા 9 પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. તે બેમાં કાર્ય કારણ અથવા સાધ્ય સાધક સંબંધ છે. કહેવાનો આશય એવો છે કે વ્યવહાર સમ્યક દર્શન છે એટલે કે એવી શ્રદ્ધા, સવિકલ્પ દશામાં એવી શ્રદ્ધા થઈ છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, તો પછી એવો જ પ્રયોગ કરે છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે એટલે એની શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે એ કાર્ય અને કારણનો સંબંધ એ બે વચ્ચે છે. બીજી રીતે જોવા જઈએ, નિશ્ચયથી વસ્તુના સ્વરૂપને સમજીએ તો જેને નિશ્ચય સમ્યક દર્શન છે એની શ્રદ્ધા જે છે એ જ સાચી સમ્યક શ્રદ્ધા છે એટલે એને વ્યવહાર સમ્યક દર્શન છે. જેને નિશ્ચય સમ્યક દર્શન નથી એને જે કાંઈ 6 દ્રવ્ય અને 9 તત્વની શ્રદ્ધા છે એ સમ્યક શ્રદ્ધા નથી. એને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા એ શ્રદ્ધા ભલે કરી છે પણ એ શ્રદ્ધાને સમ્યક એવી મોહર મારી શકાતી નથી. અનુભવ વિના એ સમ્યક કહેવાતું નથી. અહીંયા અપેક્ષાથી એ રીતે વાત લીધી છે કે બેમાં કાર્ય કારણ અથવા તો સાધ્ય સાધક સંબંધ છે. નિશ્ચય સમ્યક દર્શન સાધ્ય તથા વ્યવહાર સમ્યક દર્શન સાધક છે. એ વ્યવહારનું એનું કથન છે અને એ આ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કે નિશ્ચય સમ્યક દર્શન જે પ્રગટ કરે છે એને એવી જીનવાણી પ્રાપ્ત થઈ છે અને એમાંથી એણે એવો નિર્ણય કર્યો છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે કે વસ્તુનું સ્વરૂપ આવું જ છે. 9 તત્વની અંદર જીવનું જે રીતે સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવું જ સ્વરૂપ છે અને એવું મારું સ્વરૂપ છે એમ જેણે સ્વીકાર કર્યો છે એને પછી નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે છે તો કોઈ અપેક્ષાએ એમ કહેવાય કે એવી ભગવાનની વાણી અને એ વાણી દ્વારા જે એને નિર્ણય કર્યો હતો એ વ્યવહાર સંકિત એ નિશ્ચય સમ્યકનું કારણ છે અથવા તો એ વ્યવહાર સમ્યક દર્શન છે, તે સાધક છે અને નિશ્ચય સમ્યક દર્શન સાધ્ય છે. આ અપેક્ષાથી વાત કરી છે. આગળ કહે છે કે વિતરાગ પરમાનંદ સ્વભાવ વાળો શુદ્ધ સહજ આત્મા જ ઉપાદેય છે. મૂળ વાત તો આ જ છે. વિતરાગ પરમાનંદ સ્વભાવ વાળો, જેનો સ્વભાવ જ વિતરાગ પરમાનંદ છે, એવો આત્મા જ ઉપાદેય છે. એ જ આશ્રય કરવા લાયક છે, એ જ દ્રષ્ટિનો વિષય છે, એ જ પોતે છે, પોતાનું સ્વરૂપ છે. એવી રુચિમાં પરિણમેલો શુદ્ધ આત્મા નિશ્ચય સમ્યક દર્શન છે. સ્વસંવેદન જ્ઞાનનું સાધક એવું શાસ્ત્ર જ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે. તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધ આત્મા જ નિશ્ચય જ્ઞાન છે. નિશ્ચય જ્ઞાન તો પોતાના આત્માનું જ્ઞાન છે તે જ છે અને આત્માનું જ્ઞાન એ કાંઈ એનાથી જુદું છે? પોતે જ્ઞાન કરવા વાળો અને જે જ્ઞાન એ કાંઈ જુદા તો નથી, એમાં કોઈ દ્વૈત રહેતો નથી. એટલે નિશ્ચયથી જ્યારે પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે છે ત્યારે જ એ સમ્યક જ્ઞાની છે, ત્યારે એને જે જ્ઞાન છે તે જ સમ્યક જ્ઞાન છે. સ્વસંવેદન જ્ઞાનનું સાધક એવું શાસ્ત્ર જ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, નિશ્ચયથી નહીં. ને તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધ આત્મા જ નિશ્ચય જ્ઞાન છે. સાધુના 28 મૂળ ગુણોનું તથા 84 લાખ ઉત્તર ગુણોનું જે પાલન છે તે વ્યવહારથી ચારિત્ર કહેવાય છે. 28 મૂળ ગુણ તથા 84 લાખ ઉત્તર ગુણોનું જે પાલન, એને માનવું, એ પ્રમાણે પ્રવર્તવું, એ બધું સવિકલ્પ છે, વિકલ્પ સહિત છે. એટલે એને વ્યવહારથી ચારિત્ર કહેવાય. પણ એ વ્યવહારથી ચારિત્ર પણ કોને માટે કહેવાય? કે જેણે નિશ્ચય ચારિત્ર પ્રગટ કર્યું છે એને માટે કહેવાય.
જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ નથી કર્યું, એ સાધુના 28 મૂળ ગુણોનું પાલન કરતા હોય, 84 લાખ ઉત્તર ગુણોનું પણ એને પાલન થતું હોય, તો પણ એ બધો સ્વભાવ છે. એટલે નિશ્ચયથી જેને ચારિત્ર છે એના એવા ચારિત્રને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. પણ શુદ્ધ આત્માની અનુભૂતિ રૂપ વિતરાગ ચારિત્રમાં પરિણમેલો નિજ શુદ્ધ આત્મા જ નિશ્ચયથી ચારિત્ર છે. નિશ્ચયથી ચારિત્ર તો આત્મા જ છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા જે અનુભવ થાય છે એ અનુભવ અને અનુભવનારો એ બે કાંઈ જુદા નથી. આનંદ સુખ શાંતિનો જે અનુભવ થાય છે એવું જે ચારિત્ર છે એ ચારિત્ર અને એને અનુભવવા વાળો આત્મા એ બે જુદા નથી. અંદરમાં જે ગુણોનું ભવન ચાલી રહ્યું છે એ અને એને અનુભવવા વાળો પોતે એ કાંઈ જુદા નથી. પોતે પોતાના જ્ઞાન ભાવે થતા એને એવું ચારિત્ર પ્રગટ થાય છે એ નિશ્ચય ચારિત્ર છે. માટે એનો આત્મા જ ખરેખર નિશ્ચયથી જ્ઞાન પણ છે અને નિશ્ચયથી ચારિત્ર છે. માટે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઈ જ્ઞાન દર્શન અને ચારિત્ર નથી. એટલે કે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ સિવાય બીજું કોઈ નિશ્ચયથી સમ્યક જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, સમ્યક ચારિત્ર નથી. આ આત્મા જ એ ત્રણમય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમય આત્મા જ છે. માટે અભેદ રત્નત્રયમાં પરિણમેલો આત્મા જ ઉપાદેય છે એમ તાત્પર્યાર્થ છે. અભેદ રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય રત્નત્રયના પરિણામ એ ત્રણ નહીં પરંતુ એ એક જ છે. અને એ જે પરિણમ્યો છે એ આત્મા જ ખરેખર ઉપાદેય છે. એ વખતે જ એ ઉપાદેય છે. તો આ રીતે આ 94મી ગાથા છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 3 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 141. चौराणुमा आगे निज शुद्धात्म स्वरूप को छोड़कर निश्चय नहीं से दूसरा कोई दर्शन ज्ञान चारित्र नहीं है. व्यवहार कहा पर वो दर्शन ज्ञान चारित्र है नहीं. समझ में आया. अपना भगवान आत्मा आनंद दौड़ चैतन्य विनायक भाव ध्रुव उसका अवलंबन से जो वितरागी पर्याय परिणति होती है कोई एक मोक्ष मार्ग है, अन्य कोई मोक्ष मार्ग है. एम क्यों अन्य कोई दर्शन ज्ञान चारित्र नहीं. समझ में आया. 94 અનુજી દર્શનો નથી ન નવી અનુજી હતી ન નાણું અનુજી ચરણું યથી જે મેળવી અપા જાણું. હે જીવ, જીવના આત્મા બે શબ્દ લઈ આયા. आत्मा को जीव को, हे जीव आत्मा को छोड़कर अन्य दूसरा कोई सम्यक दर्शन है ही नहीं. त्रिकालनी बात नहीं. वर्तमान सम्यक दर्शन निश्चय का परिणमन ये आत्मा सिवाय हो नहीं. ये आत्मा है एम कहने में आता है. राग आदि भाव है ये आत्मा नहीं, अनात्मा है. व्यवहार कहेगा अभी साधन में, व्यवहार से साधन कहेगा, असत्यार्थ नहीं से साधन कहेगा. पर वो तो बंध का कारण है. समझ में आया. हाँ, आत्मा छोड़कर दर्शन कोई चीज नहीं. हाँ भगवान विनायक पिंड प्रभु चैतन्य नूरना तेजनो पूर.
उसको आश्रय करके उसका आश्रय से जो सम्यक दर्शन है ये आत्मा है। आत्मा से अंधेरी चीज है तो समझाई છે ગાય નિશ્ચયની વાત ભારી ભાઈ ઝીણી છે। વ્યવહાર વાત આવે તો રાજી થઈ જાય પણ વ્યવહારમાં कैसी साध तरीके साधक व्यवहार ने कहते हैं पर ये तो उपचार नहीं से व्यवहार नहीं से रहा है। यथार्थ ये साधक है। हाँ हाँ ये पण कैसे ये जीव आत्मा को छोड़कर दूसरा कोई सम्यक दर्शन नहीं। हाँ 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 व्यवहार ने विकल्प को सम्यक दर्शन कहा, ये सम्यक दर्शन नहीं। चिदानंद भगवान पूर्णानंद प्रभु उसकी दृष्टि न परिणमन ये आत्मा से आत्मा छोड़कर सम्यक दर्शन दूसरे चीज ने नहीं। अर्थात व्यवहार राग में सम्यक दर्शन नहीं एम कहते हैं। जो व्यवहार से सम्यक दर्शन कहते हैं ये आत्मा छोड़कर उस सम्यक दर्शन ये नहीं एम कहते हैं। देवगुरु धर्मनी श्रद्धा का विकल्प आशय कैसी नव तत्व सदैवनी श्रद्धा ये निमित्त होने से व्यवहार से साधक कहा पर ये असत्य है क्योंकि उसमें आत्मा न आया तो राग आया। हाँ 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 तो आत्मा को छोड़कर दूसरा कोई भी दर्शन नहीं है। भाषा शू है अन्य अपी अंधेरू कोई पण एम। हाँ 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 वस्तु निर्विकल्प आनंद प्रभु उसका अनुभव में प्रतीत होना ये आत्मा की शुद्ध परिणति है। तो ये आत्मा छोड़कर सम्यक दर्शन दूसरी कोई चीज नहीं है नहीं। हाँ 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 झगड़ा बता नहीं सम्यक दर्शन भगवान पूर्णानंद भुजत्तम असिदो भूतार्थ त्रिकाली भगवान के आश्रय सम्यक दर्शन ये आत्मा है और पर के आश्रय देवगुरु शास्त्र की श्रद्धादि हो ये आत्मा नहीं ये तो अनात्मा है। उसको व्यवहार कर कर श्रद्धा छुड़ाया है। हाँ हाँ समझ में आया। अन्य कोई ज्ञान नहीं भगवान आत्मा का अनुभव स्वसंवेदन ज्ञान सिवाय कोई आत्मज्ञान नहीं। शास्त्र ज्ञान को ज्ञान कहा ये उपचार से सहचर देखकर वर्तमान व्यवहार कहा अने अनुभव हुआ वो पहले शास्त्र ज्ञान का विकल्प था वो साधकपणे कहा वो नैगम नहीं से कहा। वर्तमान शास्त्र ज्ञान है त्रिकाली ज्ञान आत्मा से ज्ञान हुआ वो ज्ञान शास्त्र ज्ञान है ये व्यवहार ज्ञान सहचर देखकर निमित्त में आरोप करके व्यवहार ज्ञान कहा यही है। हाँ हाँ अरे भाई भारी होतु बापा समझ में आया है। आ तो परमात्मा प्रकाश पड़ा है तुम्हें फिर तो 750 तो टपी गया है नहीं हुए ठीक कि वांचन में चालतु थे लोग परमात्मा 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 पोते परमात्मा जिसका स्वरूप परमात्मा द्रव्य स्वभाव परम आत्मा परम स्वरूप आनंद घन चिद घन एक ज्ञान रस ज्ञान भाव ज्ञान स्वभाव पूर्ण वो
उसके आश्रय इसका वेदन होता है, इसमें ज्ञान है। ईश्वर अन्य कोई ज्ञान है नहीं। शास्त्र का ज्ञान कहाँ था, व्यवहार है, यहीं के अन्य है नहीं, ये ज्ञान नहीं। समझ में आया? मार्ग प्रभु अंतरना अवलंबन से होता है, ईश्वर बड़ी बातों है। धर्म करना हो तो, न करना हो तो अनादि काल से करते हैं। समझ में आया? अन्य कोई ज्ञान नहीं। अन्य चरण में नास्ती, आत्मा सिवाय कोई अन्य चारित्र नहीं। भगवान पूर्ण ज्ञानानंद वितराग अनाकुल आनंद, उसका स्थिरता की, रमणता की, वितराग की प्रणति, ये आत्मा है। आत्मा सिवाय चारित्र दूसरा है। पंच महाव्रत का परिणाम ये आत्मा नहीं, माटे त्या चारित्र नहीं। है, समझ में आया? 28 मूलगुण जी साधु का कहते हैं, ये आत्मा नहीं, ये तो राग है, माटी थी चारित्र नहीं। है अन्यत एव चरणम नास्ती, अन्य कोई चारित्र नहीं है। ऐसा तो जान परमात्मा प्रज्ञा योगेंद्र देव। ऐसा तो आम जान एम कहते हैं। बीजू जाणू मान्यू से छोड़ी दे, व्यवहार चारित्र, व्यवहार दर्शन, व्यवहार छोड़ी दे दृष्टि। सोचे समझ में आया? आवा मनुष्य देहમાં એવી વાણીનો યોગ મળ્યો છતાંય વાસ્તવિક તત્વને ન માને અને ઉપચારિક તત્વને યથાર્થ સાધન માને। સમજ में आया? એનો આરો કેદી આવે ભાઈ? अर्थात आत्मा ही दर्शन ज्ञान ने चारित्र है, ऐसा संदेह रहित जानो। संदेह रहे निसंदेह। भगवान पूर्णानंद परमात्मा अपना उस स्वरूप दर्शन का परिणमन, ज्ञान का परिणमन, चारित्र का परिणमन, ये आत्मा है। निश्चय जी आत्मा है तो टिका रही। आत्मा का उसका परिणमन कोई आत्मा का। समझ में आया? नियम सार आड़तरी गाथा में तो संवर निद्रा ने मोक्ष नहीं पर्याय पर यही है, एम कहा है। पर्याय है ने त्रिकाली ज्ञायक भाव एक उपाधि है। ये यहाँ संवर निद्रा ने त्या यही कहा था, ये यहाँ संवर निद्रा नु परिणमन शुद्ध है तो उसको आत्मा कहा। निश्चय आत्मा तो आत्मा है, पर है ना परिणमन हुआ निर्मल शुद्ध वितरागी दशा, उसको भी आत्मा कहने में आया। समझ में आया? भाषा तो सादी है भाई, भाव तो છે ही છે। આ તો ત્રણ લોકના નાથ જૈનેન્દ્ર દેવનું પંથ છે બાપા। કઈ હાલી દુવાલીનો કોઈ માર્ગ નથી, કલ્પનાથી ઉભો કર્યું એવા નથી। આ ત્રણ લોકનો નાથ મહાવિધિમાં બિરાજે છે। એની વાણીમાં આવ્યું એવું સંતોએ શાસ્ત્રમાં રચ્યું છે। સમજાય છે કાંઈ? આમાં વાદ ને વિવાદ ને અવસર નથી। સમજતા નાટકમાં કહ્યું છે, સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા।
अंधा सहज गुरु कहे सहज का धंधा, સ્વાભાવિક ભગવાન આત્માનો નાશ એની સાથે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન એ સહજ का धंधा है। समझ में आया? राज से व्यवहार से ये तो कृत्रिम बातों है। छठा में आया ना निश्चय सत्यार्थ। हाँ, सत्यार्थ रूप को निश्चय कहा, तब दूसरा को असत्यार्थ। तो कहा क्यों कौन प्यारे कि भाई सहचर निमित्त देकर कहा है। समझ में आया? ये कहते हैं कि देखो भावार्थ छ द्रव्य भगवाने कहेला छ द्रव्य जिनवर देवे जानेला छ द्रव्य એ છદ્રવ્ય ભગવાને જાણે એ સિવાય કોઈ ત્રણ કાળમાં પરમેશ્વર સર્વજ્ઞ સિવાય કોઈ છદ્રવ્ય જાણ્યા નથી। હનમતના બધા મોટા વેદાંત વાળા કહો ને સાંખ્ય વાળા કહો ને એ બધાએ ભગવાન સર્વજ્ઞ નથી કે જેથી છદ્રવ્ય જોયા હોય। અહીંયા તો એમ કહે છે કે ભગવાન ત્રિલોકનાથે છદ્રવ્ય જોયા। ये छ द्रव्य पांच अस्थि काय काल सिवाय। काल अस्थि काय ने अस्थि है पण काय नहीं। सात तत्व नौ पदार्थ नु सद्दान छ द्रव्य पांच अस्थि काय सात नौ सद्दान काय कारण भाव से व्यवहार को निमित्त रूपे कारण कहा। समझ में आया? वास्तविक के कारण नहीं। ये कारण कारण भाव से आ गोटा उसमें सब में आएगा कि व्यवहार कारण नहीं चाहिए कार्य पर कई अपेक्षा कहा। जैम व्यवहार मोक्ष मार्ग कहा ये है नहीं उसको कहा। आत्मा ना शुद्ध चैतन्य भगवान उसके सम्यक दर्शन नो अनुभव में भान उसकी साथ व्यवहार संकीत आदि देव गुरु शास्त्र है तो राग पर सहचर साथी देखी निमित्त से उसमें कथन किया है तो ये आते हैं निश्चय सम्यक दर्शन मोक्ष मार्ग की दशा में व्यवहार विकल्प ऐसा आता है। ये कारण सहचर देखी ने व्यवहार मोक्ष मार्ग आरोप का है नहीं। ये मार्ग है तो बंद मार्ग। समझ में आया? यो कार्य कारण भाव क्या कहते हैं? निश्चय कार्य न व्यवहार कारण। छठा मन आया नियत नो हेतु निमित्त नियत नो निश्चय नो हेतु एट निमित्त ये निमित्त नो व्यवहार नो ज्ञान करायु थी। समझ में आया? हवे हवे कही थी कठिन मूल निश्चय ने आश्रय आत्मा ने लाभ है। व्यवहार थी आत्मा ने लाभ पण व्यवहार कयो क्यों? साथ में ये जात नो साथ में देखी पहलो व्यवहार ने पची निश्चय एम नहीं आई। तो यहाँ तो निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र हुआ। ये जो समय सहचर में देवगुरु शास्त्र की श्रद्धा शास्त्र का ज्ञान पंचमार्पणा उसको व्यवहार आरोप करके व्यवहार मुक्त मार्ग कहा। पण दुई मार्ग उपाधि है ऐसा नहीं। तो दुई मार्ग सच्चा है ऐसा ही नहीं अने दो मार्ग है ऐसा ही नहीं। हाँ कथन दो प्रकार का है। स्टूडेंट मिले तो 7वां अध्याय में गजब करी नाखी अने ते पीछे एक ज नीति मूकी पंक्ति कि भाई जो निश्चय या सम्यक दर्शन है आत्मा का अनुभव ने निर्विकल्प आनंद की प्रतीति आई अने आनंद पण आया
उसका साथ में व्यवहार श्रद्धा, देवगुरु शास्त्र की श्रद्धा, सदैव आदि का श्रद्धा विकल्प है। कि सहचर देखीने निमित्त होने से उपचार से व्यवहार कहा, पण ये आदरणीय नहीं। हाँ, ये है क्योंकि बे नई ना विषय विरोध है, बे नई विरोध है, तो निश्चय से जब आदरणीय है तो व्यवहार से ही आदरणीय नहीं, व्यवहार है आदरणीय ही है। उपाधि है क्योंकि बे नई विरोध है। समझ में आया? अरे सूरजभाई આવી વાતો છે। અરે જન્મ મરણના આટા હાથ મારીને ખરી ખરીને મરી ગયો છે ભાઈ, તને ખબર ભૂલી ગયો। હા, એ નિગૌદમાં એક શ્વાસમાં 18 ભાવ। અરે ઈશ કોઈ એને વિચાર્યું છે બાપુ, એવા તો અનંત ભાવ કર્યા, એક શ્વાસમાં 18 ભાવ એવા અનંત ભાવ કર્યા। હા, નિગોદના હો, નિગો સંતે કાય નિર્ફૂમ કાય। હા, ભાઈ તો ભૂલી ગયો આ તારા ભીડમાં, કેટલી ભીડો તે સહન કરી પ્રભુ। હા, વિકારની એકતાના, દુઃખના, વેદનના પાર નહીં પ્રભુ। આત્મા આનંદ મૂર્તિ અહીંથી ઉલટી દશા, શુભ શુભ ભાવ, દુઃખ રૂપ એના વેદનમાં ભાઈ તું પીડાઈ ગયો અનંતકાળ છે। ઘાણીમાં તલ પી લે। હા, આનંદના નાથને પીડી નાખ્યો રાગ। ભગવાન અતિન્દ્રિય આનંદ મૂર્તિ પ્રભુ, એને ભવને ભવના કારણમાં પીડી નાખ્યો છે। સમજાય છે કાંઈ? અને રાજીપો માને પાછો। હા, હે પાગલ તે કઈ પાગલ, પાગલના કઈ ગામ જુદા હોય છે। હા, રાજીપો માને વળી તત્વની દૃષ્ટિ ન મળે, જ્ઞાન ન મળે, અને એકલો વ્યવહાર શુભનો ટેકો રાખો પણ અશુભમાં રાજીપો કરે। 24 કલાક બાયડી, છોકરા, કુટુંબ, ધંધા, હા, અને રાજીપો કરીને ગાય, અરે પ્રભુ શું થયું ભાઈ? હા, કરવાનું। હું દીકરો કેવી હતો મૂકે તો એનો આત્મા ભિન્ન છે, એનું શરીર ભિન્ન છે, દ્રવ્ય ભિન્ન છે। આ દ્રવ્ય એને સંબંધ શું છે? હે શેઠ દાલચંદી ડાયો જાગ્યો છે, આ થયો માટે હારો શું હારો કોનો કોણ? હા, આ તો શેઠના ઘરનો દાખલા છે। આ તો બધાને એમ છે ને। હા, અરે પ્રભુ પણ એ આત્મા પરદ્રવ્ય, એના રજકણો પરદ્રવ્ય, તારે ને એને એકબીજામાં અભાવ, એના દ્રવ્યમાં તારો અભાવ ને તારા દ્રવ્યમાં એનો અભાવ। અરે ભગવાન, ક્યાંથી તારો ભાવ આવી ગયો? ક્યાંથી તારો દીકરો ને ત્યાંથી તારી બાયડી? પ્રભુ એનો આત્મા તો ભિન્ન છે તારાથી, એ તારું દ્રવ્ય ને એનું દ્રવ્ય તદ્દન ભિન્ન છે। ક્યાંય 3 કાળમાં ક્યાંય બેને મેળ નથી। એ કે છે હમણાં હવાની ગાથા આવશે 95 ની। આ તો હજી 94 હાલે છે ને? હે 94 હાલે છે, 95 કે છે અનુવી તીર્થુમાં જાય, જે અનુવી ગુરુમાં સેવી, એ અનેરા તીર્થમાં સમેત શિખરને ક્ષેત્રનું જે નજા ભાઈ। તારું તીર્થ અંદર પડ્યું પ્રભુને।
અતેન્દ્રિય આનંદનો નાથ પ્રભુ તું અંદર રહે ને, એ તીર્થ હે ને, જ્યાં જાને આ ભટક્યા ભટક સમિત શીખે ને શેત્રુ જો ને ગિરનાર એ કે છે ના જાય એમ કે છે, એને ક્યાં પડી છે? એ તો શુભ ભાવ છે, શુભ ભાવ તો ડૂબ છે. હા હા હા, ગજબ વાતો છે. નવલા એમ કે એક વાર વંદે જો કોઈ નરક પશુ રાજી રાજી થઈ જાય. શું છે સાંભળને? હવે એ તો કોઈ એસા શુભ હોય તો નરક પશુ ન થાય, દેવમાં જાય, એનાથી મરી નરક પશુ જશે. હા હા હા, અહીં તો ભગવાન આખા યોગેન્દ્ર દેવ કે છે પછી હિંસા ગુરુ ન સેવ તીર્થમાં ન જા પ્રભુ, તારો ગુરુ તારું તીર્થ તો તારી પાસે છે ને પ્રભુ. એમાં અનાદિની છે, શાશ્વત પ્રતિમાઓ છે. ઇન્દ્રો આ શું આ તો નથી આવે છે ને અષ્ટાનિકા. અષ્ટાનિકા નંદીશ્વર દીપ 52 જિનાલય છે. એક એક જિનાલયમાં 108 રતનની પ્રતિમાઓ છે. જાણે હમણાં બોલશે એવી ચીજો શાશ્વત છે. સમજમાં આયા? ઇન્દ્રો એકાવતારી, એક ભવતારી, સકરેન્દ્ર આદિ એની રાણી એક ભવતારી. જાય 8 દિયા, કારતક સુદ આઠમ ટિપન, ફાગણ સુદ આઠમ ટિપન, અષાઢ સુદ આઠમ ટિપન, ત્રણ અષ્ટનિકા છે પંડિત. ઘૂંઘરા બાંધીને નાચે. ભાવ હોય છે ને, ભાવ હોય છે, પણ એ ધર્મ છે એમ નહીં. समझ में आया? ये पण जिसकी दृष्टि निश्चय है उसको ऐसा भाव आता है, उसको व्यवहार कहने में आता है. अज्ञानी को तो व्यवहार ही क्या है. જ્યાં આત્મા આનંદનો નાદ જાગ્યો નથી ને એને રાગ ને એનો વ્યવહાર કેવો કોને? સમજ में आया? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા 94મી ગાથામાં ઘણા ન્યાય સમજાવ્યા. એમાં એક મહત્વની વાત એ આપણે લઈએ છીએ, સ્પષ્ટતા કરવા માટે, ગૂંચવાડો ન થાય એટલા માટે. અહીંયા પાના નંબર 143 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિયમસાર 38મી ગાથામાં તો એમ કહ્યું કે સંવર, નિજરા અને મોક્ષની પર્યાય પણ હેય છે. સંવર, નિજરા અને મોક્ષની પર્યાય પણ હેય છે. નિયમસાર 38મી ગાથામાં એમ કહ્યું. પર્યાય છે ને એટલે એ અપેક્ષાથી એને હેય છે એમ કહ્યું. ત્રિકાળી જ્ઞાયક ભાવ એક ઉપાદેય છે. બાકી આ પર્યાય છે એટલે હેય છે, એ લક્ષ કરવા લાયક નથી, છોડવા લાયક છે એમ ત્યાં કહેવામાં આવ્યું. હવે એ જે વાત કરી એમાં દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ એને હેય કહેવામાં આવી. પર્યાય છે અને પર્યાયનું લક્ષ કરવા જતાં વિકલ્પ થાય છે એટલે એ અપેક્ષાથી ત્યાં એને હેય કહી છે. સંવર, નિજરા અને મોક્ષની પર્યાયને જે હેય કહી એ પર્યાય છે અને પર્યાયનું લક્ષ કરવા જતાં તો વિકલ્પ આવે છે એટલે એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એ ઉપાદેય છે અને એનું લક્ષ કરતા એવી નિર્મળ પર્યાય થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એ અપેક્ષાથી તે ત્યાં એ વાત કરવામાં આવી. ત્યાં સંવર, નિજરાને જે હેય કહ્યું હતું તેને અહીંયા સંવર, નિજરાનું પરિણામ શુદ્ધ છે તો એને આત્મા કહ્યું. અહીંયા એને આત્મા કહ્યું. અહીંયા વાત બીજી કરવી છે. અહીંયા દ્રષ્ટિના વિષયની વાત નથી કરવી, પણ જે અનુભવમાં આવે છે એ જ આત્મા છે એમ કેવું છે. એટલે અહીંયા સમ્યક દર્શનને આત્મા કહ્યો, સમ્યક જ્ઞાનને આત્મા કહ્યું, સમ્યક ચારિત્રને આત્મા કહ્યું. એ બધું જે છે તે શું છે? એ બધાને આત્મા કહ્યું તો એ નિર્મળ પર્યાય છે, પરિણમન છે. તો એમાં સંવરની દશા હોય છે એ વખતે, નિજરા થાય છે એ વખતે,
એટલે એ સંવર નિદ્રા એવા જે પરિણામ થઈ રહ્યા છે એ નિર્મળ પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, અને એને આત્મા કહ્યો એટલે કે પોતાને આત્મા એના સિવાય બીજો કોઈ અનુભવમાં નથી આવતો. અનુભવના કાળે શું છે? નિર્મળ પરિણામ જ અનુભવમાં આવે છે, એટલે એને આત્મા કહ્યો. અહીંયા વાત દ્રષ્ટિના વિષયની વાત નથી. દ્રષ્ટિનો વિષય જે બતાવો હતો એની વાત સમયસારમાં ઘણી કરવામાં આવી ને નિયમસારમાં 38મી ગાથાની અંદર એ વાત કરી કે પર્યાય છે એટલે એનું લક્ષ નથી થતું એમ કરીને વાત કરી. પણ જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માને અનુભવે છે તો એ વખતે એને સંવર છે, નિદ્રા છે એવા પરિણામ થઈ રહ્યા છે. એને એ વખતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થઈ રહ્યા છે. અને એ પરિણામને જે અનુભવે છે, અનુભવવા વાળો પણ પોતે છે. એટલે એને આત્મા અનુભવમાં આવ્યો તો શું અનુભવ આવ્યું છે? એટલે એ અપેક્ષાથી વાત કરીએ તો એ આ પરિણામ છે એ જ આત્મા છે, બીજું ક્યાં જેનાથી જુદું છે? એ પરિણામ આત્માથી જુદા નથી. એટલે કે છે અહીંયા કે ત્યાં સંવર નિદ્રાને જે હે કહ્યું હતું તેને અહીંયા એટલે સંવર નિદ્રાનું પરિણમન શુદ્ધ છે તો એને આત્મા કહ્યું. નિશ્ચય આત્મા તો આત્મા છે, પણ એનું નિર્મળ પરિણમન થયું, શુદ્ધ વિતરાગી દશા થઈ, તેને પણ આત્મા કહેવામાં આવ્યું છે. એટલે આ ગાથાની અંદર એને આત્મા કહેવામાં આવ્યું છે ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સિવાય બીજો કોઈ આત્મા નથી એવી આ ગાથાની અંદર જે વાત આવી એ આ રીતે છે. તો બંને જગ્યાએ અપેક્ષા જુદી છે. પહેલામાં દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ પર્યાયનું લક્ષ છોડાવ્યું છે એટલે વિકલ્પમાં ન જાય. અને જ્યારે એને અનુભવ થઈ ગયો છે તો અનુભવમાં જ્યારે એ આવે છે તો જે પરિણામ છે એ જ પોતાના જ પરિણામ છે. એટલે પોતે પરિણામે જ પરિણમી ગયો છે, એવા પરિણામે પોતે થયો છે.